અંકલેશ્વર જેઆઈડીસીમાં સરદાર પટેલને વિવિધ સંસ્થાઓ તેમજ પક્ષો દ્વારા પુષ્પાંજલિ અર્પી હતી। 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, સરદાર પટેલ તે સેવા સમાજ અને ખોડલધામ પરિવાર ભાજપ સંગઠન દ્વારા પુષ્પ અર્પણ કર્યા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 125મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર જેઆઈડીસી ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશભરમાં સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરમાં પણ આ પ્રસંગની ઉજવણી કરાઈ હતી। આ ઉજવણી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, સરદાર પટેલ સેવા સમાજ અને ખોડલધામ પરિવાર ભાજપ દ્વારા કરવામાં આવી હતી। આ સંસ્થાઓ દ્વારા જીઆઈડીસીમાં આવેલા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। આ પ્રસંગે સરદાર પટેલના કાર્ય અને યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 31 ઓક્ટોબર કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની એકની પુણ્યતિથિ અને એકની જન્મજયંતિ। આજે જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને ફૂલહાર અર્પણ કરીને પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની બી પુણ્યતિથિ છે, એમને પણ માલા અર્પણ કરીને કોટી કોટી વંદન કરેલા છે। જ્યારે 150મી સરદાર જયંતિ ઉજવવામાં આવી રહેલી છે આ સરકાર દ્વારા, ત્યારે મોઢેરા સ્ટેડિયમ પર નામ એમનું લખીને જે સરદાર સાહેબનું નામ હટાવેલું છે, જો એમને જન્મજયંતિ ઉજવવી જ હોય તો સરદાર સાહેબની સાચી જન્મજયંતિ એમનું નામકરણ ફરીથી કરે એવી અમારી માંગ છે। બીજું કે કોંગ્રેસે તો આ સરદાર સાહેબને એટલા વર્ષો જે આપણા પ્રમુખ રહી ચૂકેલા છે કોંગ્રેસના, અને કોંગ્રેસે જે મોટામાં મોટો ડેમ જે સરદાર ડેમ છે આપણો નર્મદા ઉપર, એમનું નામ પણ કોંગ્રેસે આપેલું। સરદાર સાહેબનું નામ મોઢેરા સ્ટેડિયમ પર બી કોંગ્રેસે જ આપેલું હતું, અને પુલ પણ એમનું નામ સરદાર બ્રિજ એ બી કોંગ્રેસે આપેલું। અને હું બીજી વાર જે સરદાર સાહેબનું કોટી કોટી વંદન માનું છું, આભાર માનું છું। જય હિન્દ, જય માતાજી।